આજે બનાવીશું ગરમીથી ઠંડક આપે એવો આઈસ્ક્રીમ। તો આપણે અહીં બિસ્કોફ બિસ્કિટ લઈ લેવાના છે। આ રીતે આપણે અહીં એડ કરી દઈશું। ત્યારબાદ મિલ્ક પાવડર અને ખાંડ નાખીશું। ફ્રેશ મલાઈ એડ કરી દેવાની છે અને થોડું એવું દૂધ એડ કરી અને આપણે અહીં બ્લેન્ડ કરી લેવાનું છે। તો મિશ્રણ આપણું અહીં રેડી થઈ ગયું છે। 1 ગ્લાસ દૂધ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ રેડી કરેલા મિશ્રણને અહીં એડ કરી દઈશું। હવે આપણે અહીં મિક્સ કરી લેવાનું છે। નીચે બેસી ન જાય મિશ્રણ એ વાતનું આપણે અહીં ખાસ ખ્યાલ રાખવાનો છે। ઠંડુ થાય ત્યારબાદ આપણે ફરી એકવાર મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે અને ફ્રેશ અહીં ક્રીમ એડ કરી દઈશું। હવે જારની અંદર તેને બ્લેન્ડ કરી લીધેલું છે। તો મિશ્રણને આપણે અહીં કન્ટેનરની અંદર એડ કરી દેવાનું છે। ત્યારબાદ ઓવરનાઇટ માટે ફ્રીઝરની અંદર સેટ થવા દેશું। બિસ્કિટથી આ રીતે અહીં ગાર્નિશિંગ કરી દેવાનું છે। તો રેડી છે આપણો અહીં બિસ્કોફ આઈસ્ક્રીમ। કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો છે। જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।